સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદમાં આયોજિત અકસ્માતથી આઝાદી અભિયાન અંતર્ગત ડીવી ભાસ્કર દ્વારા અમદાવાદમાં ભવ્ય શપથવિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં માર્ગ સુરક્ષા, જવાબદારી અને શિસ્ત અંગે જાગૃતિ ફેલાવવાનો હતો। સમારોહ દરમિયાન એલજી યુનિવર્સિટીના નિયુક્ત પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને પોતાના દૈનિક જીવનમાં નિયમોનું પાલન કરવાની તથા સમાજ પ્રત્યેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના અધિકારીઓ, પ્રોફેસરો અને સ્ટાફ સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, શિસ્તબદ્ધ જીવનશૈલી અને જવાબદાર નાગરિક બનવાના મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શપથવિધિ દરમિયાન ખાસ કરીને નેતૃત્વ, શિસ્ત, જવાબદારી અને સામાજિક જાગૃતિ જેવા મૂલ્યો પર ભાર મૂકવામાં આવ્યો હતો। ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આજના યુવાનો દેશના ભવિષ્ય છે અને તેઓ જો જીવનમાં યોગ્ય મૂલ્યો અપનાવે તો સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે। આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને માર્ગ અકસ્માતોથી બચવા માટે ટ્રાફિક નિયમોનું પાલન કરવું, સુરક્ષિત વાહન ચલાવવું અને અન્ય લોકોને પણ આ બાબતે જાગૃત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને જાગૃતિનો માહોલ જોવા મળ્યો હતો। આ કાર્યક્રમ દ્વારા માત્ર શપથવિધિ પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ માર્ગ સુરક્ષા અંગે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે આવા અભિયાનોથી યુવાનોમાં જવાબદારીની ભાવના વધે છે અને તેઓ ભવિષ્યમાં વધુ સજાગ અને સંવેદનશીલ નાગરિક તરીકે ઉભરી શકે છે। આ કાર્યક્રમ અંતે વિદ્યાર્થીઓને સમાજના વિકાસમાં સક્રિય ભૂમિકા ભજવવા અને સુરક્ષિત જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા। મારું નામ પ્રોફેસર બિઘ્નેશ ઠાકુર છે। હું અહીંયા એલજે યુનિવર્સિટીમાં એઝ અ પ્રોફેસર છેલ્લા 11 વર્ષથી જોબ કરું છું। આ જે ઇવેન્ટ આજે થયું, રોડ સેફટી ઇવેન્ટ, આ રોડ સેફટી ઇવેન્ટ યંગસ્ટર્સ માટે બહુ જ જરૂરી છે અને જે દિવ્ય ભાસ્કર અને એમની સાથે જે જોડાયેલા એનજીઓ છે એ લોકોએ આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું અને આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરવા બાબતે હું દિવ્ય ભાસ્કર અને જે એનજીઓ છે એમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરું છું। બિકોઝ એક જે ફિગર્સ આપણે જોઈએ છે, નેશનલ ફિગર્સ કે સ્ટેટ વાઇઝ ફિગર્સ જોઈએ તો દરરોજ 15,000થી વધુ એક્સિડન્ટ આખા ઇન્ડિયામાં થાય છે અને સ્ટેટ વાઇઝ જોઈએ તો અમે ઘણા બધા છોકરાઓ, યંગસ્ટર્સ દરરોજ ખોવાઈ દઈએ છીએ આપણે ટોટલ ફિગર જે એવરેજ કરીએ તો। સો દિવ્ય ભાસ્કર અને આ જે એનજીઓ છે એ લોકો જે મુહિમ ચાલુ કર્યું છે કે જેનાથી વી કેન રિડ્યુસ ધ એક્સિડન્ટ્સ, આપણે એક્સિડન્ટ્સ ઓછા કરી શકીએ અને છોકરાઓને જાગૃત કરી શકીએ કે જે હેલ્મેટ પહેરે, ટ્રાફિક રૂલ્સ ફોલો કરે, ગાડીમાં ડ્રાઈવ કરતા હોય તો સીટ બેલ્ટ્સ લગાવે, એટલે એ બધું ફોલો કરતાં એ લોકોને જે આપણે એક્સિડન્ટ્સથી રિલીફ મળે અને જેનાથી આપણે આપણા યંગસ્ટર્સ જે છે એ લોકોને આપણે ઓછા ખોઈએ ડ્યુ ટુ ધીસ અનવોન્ટેડ રીઝન્સ। સો એ થાય એના બાબતે હું જે ટીમ છે આખી ટીમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરું છું અને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ દઉં છું કે એ લોકો એલજે યુનિવર્સિટીમાં આવ્યા ડ્રાઈવ કરી લઈને અને અમારા છોકરાઓને આ ફોલો ટ્રાફિક રૂલ્સ અને એના વિશે ફોલો કરવા બાબતે જે લોકોએ માહિતી આપી।